નમસ્કાર. આજે આપણે વાત કરીશું વરુથીની એકાદશી. અને આ સવાલ જ એક પ્રાચીન કથાના મૂળમાં છે. એક એવી કથા જે આપણને આ વ્રતની શક્તિ અને તેના ઉદ્ભવ વિશે જણાવે છે. તો ચાલો શરૂઆત કરીએ રાજા માંધાતાની એ કથાથી. આ વાર્તા છે ભયંકર પીડાની વચ્ચે પણ અતૂટ શ્રદ્ધા અને ભક્તિની. કહેવાય છે કે રાજા માંધાતા ખૂબ જ દાનવીર અને તપસ્વી હતા. એ હંમેશા કઠોર તપસ્યા કરીને પરમાત્મા સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરતા. પણ થયું એવું કે એમને અસહ્ય પીડા થઈ રહી હતી, છતાં એમનું ધ્યાન એમની તપસ્યા પરથી જરાય ડગ્યું નહીં. વિચાર તો કરો. એમણે કોઈ પ્રતિકાર ન કર્યો. એમની શ્રદ્ધા જ એમનું કવચ હતી. એમણે તો બસ સંપૂર્ણ સમર્પણ ભાવથી એક જ પોકાર કર્યો. અને ભગવાને એમને સમજાવ્યું કે આ જે ઈજા થઈ છે એ કંઈ બીજું નહીં પણ એમના જ પૂર્વજન્મના કર્મોનું ફળ છે. પણ એમણે સાથે સાથે એમાંથી બહાર નીકળવાનો, સાજા થવાનો ઉપાય પણ બતાવ્યો. અને બસ આ જ વાત આપણને આ દિવસના મૂળ અર્થ સુધી લઈ જાય છે. એનો સંબંધ સીધો જ રાજાના સાજા થવાના ઉપાય સાથે છે. એટલે આ નામનો અર્થ જ એવો થાય છે જે એક આધ્યાત્મિક બખ્તર જેવું છે. જાણે કે આપણી આસપાસ એક બ્રહ્માંડીય કવચ બની જાય, જે આપણને મુશ્કેલીઓ અને આપણા જૂના કર્મોથી બચાવે. એટલે જ તો આ વ્રતને ભક્તો માટે દૈવી સુરક્ષા મેળવવાનો એક માર્ગ ગણવામાં આવે છે. બિલકુલ એવી જ સુરક્ષા જેવી રાજા માંધાતાને મળી હતી. તો સવાલ એ છે કે આ વ્રતનું પાલન કેવી રીતે કરવામાં આવે છે? જો એના જે નિયમો છે ને એ મુખ્યત્વે શુદ્ધ એટલે કે એક સાત્વિક અવસ્થા જાળવવા પર કેન્દ્રિત છે. ચાલો હવે ખાવા પીવાના નિયમો પર એક નજર કરીએ. અહીં એક તરફ એવો સાત્વિક ખોરાક છે જે લઈ શકાય અને બીજી બાજુ એ વસ્તુઓ છે જેનું સેવન આ દિવસે બિલકુલ વર્જિત છે. તો હવે સવાલ એ થાય કે ભક્તો આટલું કઠોર વ્રત શા માટે રાખે છે? એવું માનવામાં આવે છે કે આ વ્રતના આધ્યાત્મિક લાભો ખૂબ જ ઊંડા અને ગહન છે. એવું કહેવાય છે કે આ એક વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, રોગોમાંથી મુક્તિ મળે છે, ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે, અને સૌથી મોટું ફળ એટલે કે મોક્ષ મતલબ કે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં કરેલા મોટા સોનાના દાન કરતાં પણ અનેક ગણું વધારે પુણ્ય માત્ર એક વરુથીની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે. તો આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે આ વ્રત માત્ર શારીરિક ઉપવાસ નથી. એનાથી પણ વધારે આ વ્રત છે આંતરિક શિસ્ત અને અતૂટ શ્રદ્ધાનું. આ જ એની ખરી કસોટી છે. અને અંતે આ આપણને એક ઊંડા વિચાર તરફ દોરી જાય છે. જો એક દિવસનું વ્રત બ્રહ્માંડીય કવચ બની શકતું હોય, તો વિચારો આપણે ખરેખર શેનાથી રક્ષણ મેળવવા માંગીએ છીએ? આ રક્ષણનો વિચાર માત્ર શારીરિક નથી, પણ એ આપણા આધ્યાત્મિક અને કર્મોના બોજ સાથે પણ જોડાયેલો છે. અને ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.